જૂનાગઢ કેશોદ એરપોર્ટ પર ફરી મુંબઈની ફ્લાઇટ સેવા બંધ। થોડા સમય પહેલા શરૂ કરાયેલી કેશોદ મુંબઈની ફ્લાઇટ બંધ। દૈનિક 55થી વધુ મુસાફરોની ફ્લાઇટમાં થતી અવરજવર। સોમનાથ, સાસણ, જૂનાગઢ અને દીવ આવતા પ્રવાસીઓ માટે ફ્લાઇટ ઉપયોગી થતી હતી। સત્વરે બંધ ફ્લાઇટ શરૂ કરવા જાગૃત નાગરિકોની માંગ। ભાજપ આગેવાને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને રજૂઆત કરી। બંધ ફ્લાઇટ સેવા પુનઃ શરૂ કરવા કેન્દ્રીય મંત્રી સમક્ષ રજૂઆત કરાઈ। બોમ્બેની ફ્લાઇટ બંધ થઈ તો વેપાર ઉદ્યોગ એવડા છે, અહીંયા ઉદ્યોગનો મોટો વ્યવસાય રહ્યો અને દરિયા કિનારો, તો અહીંયા તાત્કાલિક એરપોર્ટ ઓથોરિટીને અમે પણ રજૂઆત કરી છે કે ભાઈ આ બોમ્બેની ફ્લાઇટ ચાલુ થાય અને લોકોને અત્યારે બોમ્બે જવું હોય તો કાં પોરબંદર કાં રાજકોટ જવું પડે તો એ ઘણું ડિસ્ટન્સ વધી જાય છે। તો અહીંને લોકલ ફ્લાઇટ ચાલુ થાય અને પૂરી 95% ફ્લાઇટ ભરાઈ જાય છે। બોમ્બેની ફ્લાઇટ બંધ થઈ તો વેપાર ઉદ્યોગ એવડા છે, અહીંયા ઉદ્યોગનો મોટો વ્યવસાય રહ્યો અને દરિયા કિનારો, તો અહીંયા તાત્કાલિક એરપોર્ટ ઓથોરિટીને અમે પણ રજૂઆત કરી છે કે ભાઈ આ બોમ્બેની ફ્લાઇટ ચાલુ થાય અને લોકોને અત્યારે બોમ્બે જવું હોય તો કાં પોરબંદર કાં રાજકોટ જવું પડે તો એ ઘણું ડિસ્ટન્સ વધી જાય છે। તો અહીંને લોકલ ફ્લાઇટ ચાલુ થાય અને પૂરી 95% ફ્લાઇટ ભરાઈ જાય છે।